નારાયણ અરે તારીખ આજે 19 ડિસેમ્બર 2025 રોજના અનુક્રમમાં આપણે આ વ્યાસસૂત્રનું જે શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. અત્યારે આપણે આ જગતગુરુ રામાનુજાચાર્ય જે સમાન અધિકરણીય ન્યાયની વાત કરે છે તે જોઈ રહ્યા છે. એમાં આપણે જોયું કે ભાઈ સમાન અધિકરણીય ન્યાય એટલે શું? તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એમાં સત્યમ જ્ઞાનમ અને અનંતમ જે છે તે વિશેષણ છે અને એનું વિશેષ્ય એક જ છે. શું છે? જ્ઞાનમ. તો જ્ઞાનમ જે એટલે બ્રહ્મ એટલે સત્યમ જ્ઞાનમ અને અનંતમ જે છે તે બ્રહ્મનું વિશેષણ છે. એટલે બ્રહ્મ જે છે તે અધિકરણ છે એટલે આશ્રય છે. કોનો? સત્યમ જ્ઞાનમ અને અનંતમ આ ત્રણે વિશેષણનો. એમાં એમણે એક વિશિષ્ટ વાત બતાવી જે અદ્વૈત વેદાંતથી સાવ જુદી છે. અદ્વૈત વેદાંત શું કહે છે કે સત્યમ કેવું, જ્ઞાનમ કેવું કે અનંતમ કેવું એ ભગવત સ્વરૂપ લક્ષણ જે છે તેનું વર્ણન કરે છે. અને વસ્તુતઃ સત્યમ જ્ઞાનમ અનંતમ અને બ્રહ્મ આ બધા પર્યાયવાચક શબ્દ છે. રામાનુજાચાર્ય કંઈ ના એવી વાત નથી. સત્યમ જ્ઞાનમ અને અનંતમ ત્રણના અર્થ અલગ અલગ છે અને એ ત્રણ જે છે એનું સમાન અધિકરણ એટલા માટે જ થાય કે એ બધા વિશેષણોના અર્થ અલગ અલગ થાય છે. એક જ વસ્તુ છે આમાં કે ધર્મી જે છે વિશેષ્ય જે છે તે એક છે. એટલે જો એના અર્થ બધાના અલગ અલગ થતા હોય તો જ એ સમાન અધિકરણ ન્યાય થાય, નહીં તો પુનરુક્તિ દોષ લાગે. એ ગઈકાલે આપણે ચર્ચા કરેલી પણ આ સમજવું બહુ જરૂરી છે એટલે હું વારંવાર ચર્ચા કરું છું કે ભાઈ રામાનુજ વેદાંત પ્રમાણે એટલે વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે તમારે આ સમજવું જ પડશે કે ભગવાન જે છે તેના અનંત કલ્યાણકારી ગુણ છે તે બધા ગુણ જે છે તે ભગવાનના વિશેષણો છે. અને એ ભગવાનમાં રહેલા ગુણો કેવું કે વિશેષણો કેવું એ બધા ભગવત ભક્તોએ ગાવા યોગ્ય છે, કીર્તન કરવા યોગ્ય છે. એના દ્વારા જ એ ભક્તો જે છે તે પોતે પોતાની મુક્તિ અવસ્થા સુધી એટલે મુક્ત અવસ્થા સુધી એટલે અહીંથી આ લોકથી માંડીને જ્યારે એ લોકો બદ્ધ અવસ્થામાં હોય છે ત્યારે અને મુક્ત અવસ્થામાં હોય છે ત્યારે પણ એ ભગવાનના ગુણનું જ કીર્તન કરે છે. એટલે ભગવાનમાં રહેલા જે કલ્યાણકારી ગુણ જે છે તે ભક્તો માટે બહુ કામના છે. એટલે આ જે શ્રુતિ જે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એમાં પાછળ બ્રહ્મ જે છે તે વિશિષ્ટ પ્રકારનું ધર્મી છે અને એને જ આ બધા લક્ષણો લાગે છે એટલે ધર્મો લાગે છે કે વિશેષણો લાગે છે. કેમ કે બ્રહ્મ સિવાય સત્યમ જ્ઞાનમ અનંતમ એ કોઈને લાગતું નથી. આ ત્રણ વિશેષણ સત્યમ માયા અને આ જીવને પણ લાગે છે પણ એ જ્ઞાનમ પણ લાગે પણ એ અનંતમ નથી. કારણ કે માયા જે છે તેમાં જ્ઞાન નથી અને જીવ જે છે તેમાં અનંતમ નથી. સત્ય બંનેમાં છે. એ પ્રમાણે તમે જોવા જાઓ તો જગતમાં કે અનંતકોટી બ્રહ્માંડમાં આ ત્રણ વિશેષણ જે કયા તે ફક્ત ને ફક્ત ભગવાન નારાયણ એટલે વિશિષ્ટ પ્રકારના એક ધર્મી છે જેના વિશિષ્ટ લક્ષણો કે ધર્મો છે એટલે એના દ્વારા એની ઓળખાણ થાય છે. અને એ અનંત કલ્યાણકારી ગુણો જે છે એની સાથે ભગવાનમાં એક નિત્ય નિર્દોષપણું એટલે યત્ર ત્રિસર્ગો મૃષા જે ભાગવતજીમાં કહ્યું પ્રમાણે કે ભાઈ પરમાત્માને વિશે માયાને જે સત્વ રજ અને તમ એ ત્રણ ગુણ જે છે તે ત્રિકાળમાં કોઈ કાળે નથી. એટલે ત્રિકાળમાં નથી કોઈ કાળે કોઈ દિવસ કોઈ જગ્યા પર કોઈ સ્થાન પર તમે કહો કે કોઈ પણ બીજા ભગવાનના અવતાર દાખલા તરીકે નરનારાયણ રૂપે આવે કે પછી બલરામજી જોડે હોય ત્યારે કે લક્ષ્મીજી જોડે હોય ત્યારે લક્ષ્મીનારાયણ કે રાધાકૃષ્ણ રૂપે હોય ત્યારે પણ માયાના ત્રણ ગુણ ભગવાનમાં હોતા જ નથી. એટલે માયા તો એકચ્યુઅલી કેવી છે ભગવાનની શક્તિ છે અને પણ જ્યાં ઉલટું છે એકદમ છે ભગવાનની શક્તિ પણ જ્યાં ભગવાન હોય ત્યાં એનું ચાલતું નથી. અને જ્યાં ભગવાનને જીવ ભૂલે એટલે ત્યાં માયા જે છે તે એનું રંગરૂપ બતાવે. એટલે માયા છે ભગવાનની શક્તિ પણ જ્યાં ભગવાન છે ત્યાં એ નથી. સમજો. અને જ્યાં એ છે ત્યાંમાં ભગવાન નથી એટલે ભગવાનનું સ્મરણ નથી. ભગવાન ટેકનિકલી તો બધે જ રહેલા છે. ગઈકાલે જે આપણે દસમ સ્કંદમાં જોયું એ પ્રમાણે કે ભાઈ દેવકીજીના ઉદરમાં આવ્યા એટલે ત્યાં અનુપ્રવેશ એટલે વિશિષ્ટ પ્રવેશ જાણો. કારણ કે ભગવાન તો ઓલરેડી દરેક જગ્યા પર રહ્યા જ છે. અનંતકોટી બ્રહ્માંડમાં એવી કઈ જગ્યા જ્યાં ભગવાન ના હોય પણ દેવકીજીના ઉદરમાં એ આવ્યા તે ભગવાનનો વિશિષ્ટ પ્રકારે અનુપ્રવેશ જાણવો અને ત્યાંથી પછી ભગવાન આ ધરા ઉપર પધાર્યા. એટલે કહેવાનો મતલબ ભગવાન અવતાર ધારણ કરે છે તો અવતારી એવું જે પરરૂપ જે અક્ષરધામસ્થ છે તેના સંકલ્પે કરીને જ અહીંયા અવતાર ધારણ કરે છે. પણ એ અવતાર ધારણ કરે છે ત્યારે ભગવાન શું છે પોતે પોતાનું જે મૂળ રૂપ છે એમાંથી જ સંકલ્પ કરીને બીજું રૂપ અહીંયા આવે છે. પણ એનો મતલબ એવો નથી કે ભગવાન મૂળ રૂપે કરીને બીજો રૂપ અહીંયા ધારણ કરે છે તો આ સર્વવ્યાપક જે ભગવાન જે છે તેમાં કંઈ ખામી આવે કે એમાં કંઈ ઓછા વધતું પણ હોય. સર્વવ્યાપકપણું તો જેવું છે તેવું ને તેવું ભગવાનનું છે જ. સમજો. કારણ કે અનંતકોટી બ્રહ્માંડમાં ભગવાન જ એક એવું તત્વ છે કે જે બધું એક સાથે નિયમન કરી શકે છે. ભાઈ પોતે પોતાનું અક્ષરધામનું ઓરિજિનલ રૂપ જે છે તે તો કાયમ રહી જ છે. અહીંયા અવતાર તરીકે આ બ્રહ્માંડમાં આવે તો એ સાથે બીજા કોઈ બ્રહ્માંડમાં પણ અવતાર તરીકે આવેલો હોય એ પણ શક્યતા છે.
એની સાથે ભગવાન જે સર્વ અંતર્યામી પણ દરેક જીવ પ્રત્યે રહ્યા તે પણ ખરા. મંદિરોમાં ભગવાને જે કોઈ સંપ્રદાયોની જે કોઈ પરંપરાઓ એ પ્રમાણે ભગવાનનું સ્થાપન કરેલું હોય તો એ અર્ચા રૂપે જે કંઈ કયા તે પણ સાચું. અને ચતુર્વ્યૂહ રૂપે જે વાસુદેવ સંકર્ષણ અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન રૂપે જે ભગવાનની સગુણ 3 મૂર્તિ અને એક નિર્ગુણ મૂર્તિ કહી એ પણ સાચું. એટલે આટલું બધું ભગવાન એક સાથે મેન્ટેન રાખે છે. એટલે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય એ ત્રણે ભગવાન કરે છે. હવે આ જેટલું ભગવાન મેન્ટેન કરે છે તે તમને આમ બોલવામાં અને સાંભળવામાં બહુ સહજ લાગે, પણ આ બધા કાર્યો જે ભગવાનના છે તે જરા પણ સહજ નથી. જગત જ એક આપણે બ્રહ્માંડનો પાર નહીં પામતા તો અનંત કોટી બ્રહ્માંડ છે, એમાં અનંત કોટી જીવ છે, 84 લાખ જાતની યોનિઓ છે. આ બધાનું નિયમન કરવાનું કામ એટલે ફક્ત ને ફક્ત પરમાત્મા જ કરી શકે છે. એટલે કાલે આપણે સમજ આવેલું કે ભાઈ જે જગતની ઉત્પત્તિ કરે છે બરાબર, એ જ એમ કહે કે ઉત્પત્તિ કરે છે તે એમ કહે કે ભગવાન, તે એમ કહે કે એનું લક્ષણ છે. એટલે કેવું કે ભાઈ ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય ત્રણને એ ભગવાન જ કરે છે. એ આમાં નહીં, પેલા ભાગવતજીમાં હતું બરાબર. એટલે સત્ય જ્ઞાન અને અનંત. હા, પછી એક આ બીજો એક અર્થ કે ભાઈ અદ્વૈતીઓ જે એના અભાવાત્મક અર્થ લઈ છે તે અભાવાત્મક નહીં પણ એના વિશેષ પ્રમાણે જે લક્ષણ તે જ આપણે જોવાના છે બરાબર. હવે અભાવાત્મક અર્થ એટલે આપણી ભાષામાં અત્યારે જે લોકો નેગેટિવ વાત કરતા હોય એની કોઈ પણ કાર્ય લઈને જાવ તો પેલો પહેલાં નેગેટિવ જ વાત કરે, આમ થશે તો પેલું થશે તો આમ. અરે ભાઈ તું કરવા તો જા. એ તો સૃષ્ટિનો નિયમ જ એવો છે કે તમે જ્યારે પણ વાસુકી નાગ જે છે એને બંને બાજુથી પકડો અને વચ્ચે એમ કહે કે મોટો પેલો એમ કહે કે મંદળાચર પર્વત હોય અને દેવતાઓ અને અસુરો જેવા મહાબળવાન વ્યક્તિઓ પણ જો એનું બંને બાજુ મંથન કરતા હોય ખેંચીને તો એમાંથી પહેલાં શું આવે? ઝેર જ નીકળે. જે ઝેરને પચાવી જાણે તે જ નીલકંઠ બને. એટલે કંઈ પણ તમે મોટું કામ લઈને બેસો તો અંદરથી પહેલાં ઝેર તો નીકળવાનું, અને એ ઝેરવાળી પરિસ્થિતિ જે છે એ સંજોગોને તમે કેવી રીતે ટેકલ કરો છો એ સૌથી મોટી બાબત છે. સમજો, નદીના સમુદ્રના આ કિનારે ગુર્ર કરીને અવાજ આવતો હોય અને પેલી બાજુ ગુર્ર કરીને અવાજ આવતો હોય, પણ વચ્ચે પાણી થોડું શાંત પણ હોય. એટલે જે બાજુ અવાજ આવતો હોય ત્યાં આપણે શાંત થઈ જવાનું કે ભાઈ અહીંયા અવાજ છે, તોફાન છે, વાવાઝોડું આવે ત્યારે આપણે શાંત થઈ જવાનું. ને કોઈ નક્કી કોઈ સારી જગ્યા હોય ત્યાં જઈને ઊભા રહી જવાનું, કારણ કે એ પ્રાકૃતિક ઘટના છે. એ જ્યારે શાંત થશે ત્યારે આપણે આપણી ઓરિજિનલ કાર્યશૈલીમાં આવવાનું. પણ જ્યારે એ તોફાન મચાવે તો આપણે તોફાન કરવાની કોઈ જરૂર નથી. યાદ રાખજો, પ્રકૃતિનો નિયમ છે, આગથી કોઈ દિવસ આગને નહીં ઓલવી શકાય. સમજો, એટલે એનો મતલબ એવો છે સામેવાળો ક્રોધ કરે છે તો તમે પાછા ક્રોધ કરશો તો એનાથી પેલાનો ક્રોધ શાંત નહીં થવાનો. આગ से आग को कभी शांत नहीं किया जा सकता. આગ જાય, કોઈ ક્રોધ કરતો હોય તો એને ઠંડો પાડવાનો. સમજો, એટલે પાણી નાખવાનું એની ઉપર. પછી તમે એને વધારે અકળાવો તો એ વધારે ગુસ્સો કરે તો વાત વધારે બગડે. એટલે પ્રકૃતિનો નિયમ છે, પ્રકૃતિ જે પ્રમાણે ચાલતી હોય એ પ્રમાણે વર્તો તો સુખી થાવ. પ્રકૃતિની વિરુદ્ધ જઈને કોઈ સુખી થયો નહીં ને થવાનું નહીં. ને આપણે કોઈ પ્રકૃતિથી મોટા નહીં થઈ જવાના બરાબર, કારણ કે પ્રકૃતિ જે છે એના ધારનાર કોણ છે? ભગવાન છે. એટલે પરમાત્માએ જે પ્રકૃતિ જે છે એ પરમાત્મા અહીંયા આવે છે ત્યારે એ પ્રકૃતિની વિરુદ્ધ નહીં જતા. તો સમજો બરાબર. જ્યારે કર્ણને મારેલો, અરે જયદ્રથને મારેલો ભગવાને, એટલે અર્જુનજી મારેલો, ત્યારે શું હતું? સૂર્યાસ્તની મેઇન કરામત હતી બરાબર, કે સૂર્યાસ્ત સુધીમાં જો જયદ્રથને ન મારે તો અર્જુને શું અગ્નિ સ્નાન કરી લેવાનું. ભગવાનને ખબર હતી કે કૌરવો આજે આણે જે પ્રતિજ્ઞા કરેલી છે, કૌરવો આજે એની બધી શક્તિ દોડાવી દેશે, કારણ કે એ લોકો માટે અર્જુન બહુ મોટો ખેલાડી હતો. કે અર્જુન જો જાતે જ અગ્નિ સ્નાન કરી દેતો હોય તો પછી અમારે તો ઘાટ ગઈ. સમજો, તે દિવસ એવો હતો કે ભગવાન બહુ ચૂપ રહેલા, કંઈ બોલે જ નહીં, કારણ કે અર્જુને પ્રતિજ્ઞા લેતા પહેલાં ભગવાનને પૂછેલું નહીં. સમજો, ભાવમાં આવી ગયા, એના દીકરાને મારી નાખ્યો એટલે એનો અગ્નિ સંસ્કાર થયો એટલે ભાઈ થોડાક ઇમોશનલ થઈ ગયા, ભાવમાં આવી ગયા. એટલે એણે પ્રતિજ્ઞા કરી નાખી કે જે જયદ્રથે તને મારેલો છે કાલે સૂર્યાસ્ત પહેલાં જયદ્રથને મારી નાખીશ, જો ન મરશે તો હું અગ્નિ સ્નાન કરી દઈશ. એણે એવી પ્રતિજ્ઞા કરી દીધી. ભગવાનને એને પૂછ્યું, ભગવાન કંઈ બોલ્યા જ નહીં. ભગવાન કે હવે એણે જાતે પ્રતિજ્ઞા કરેલી તો કરવા દે, એને કરો બરાબર. આખો દિવસ બિચારો મથીને થાકી ગયો. ત્યારે ભગવાન પણ ઊંધા ગીત ગાતા હતા. પેલા ઘોડા થાકી જાય તો ભગવાન એને આરામ કરાવતા હતા, ઘાસ ખવડાવતા હતા, બધું જ કરતા હતા. સમજો, કેમ? તે મને પૂછ્યું નહીં ને, તું જાતે જાતે પ્રતિજ્ઞા કેમ કરે છે?
પછી છેલ્લે જ્યારે પેલો દુર્યોધન હતો તે થાકીને બધા મરી ગયા, તે સરોવરમાં અંદર ચાલ્યો ગયો તો પછી પાંડવો ગયા તો યુધિષ્ઠિરે કહ્યું કે અમારા 5 ભાઈમાંથી કોઈ પણ એક ભાઈ જોડે તું એમ કે યુદ્ધ કરી શકે છે, હથિયાર પણ તારું અને સિલેક્શન પણ તારું, કોઈ પણ 5માંથી એકને. તો ભગવાન કહે કર ભાઈ, તું પાછો બીજો આવ્યો. એ યુધિષ્ઠિરને કહ્યું ભગવાને તને જુગાર રમવાની બહુ ગંદી આદત પડી ગઈ છે. એ તો એ લોકોનું નસીબ સારું કે એણે ભીમસેનનું સિલેક્શન કર્યું અને ગદાયુદ્ધ કહ્યું, બાકી એ કોઈ સદૈવ નકુનનું સિલેક્શન કરે ને ગદાયુદ્ધ રાખે તો 100% દુર્યોધન મારી પાડે એ લોકોને. સમજો, ભગવાન કંઈ જીતેલું યુદ્ધ તું હરાવી દેશે. યુધિષ્ઠિરને કહ્યું કે તને જુગાર રમવાની આદત પડી ગઈ દરેક જગ્યા પર, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા શું છે તે સમજો, પ્રકૃતિની વિરુદ્ધ ન ચાલવું. રામાનુજાચાર્ય એ કહી છે, ભગવાન શ્રી કૃષ્ણ એ કહી છે, કારણ કે પ્રકૃતિને ધારનાર પુરુષોત્તમ નારાયણ પોતે છે. એટલે આપણે પ્રકૃતિથી ઉપર નથી એમ, પ્રકૃતિની અંદર જે કંઈ નેચરમાં જે હોય એ પ્રમાણે રહીએ તો જીવાય, શાંતિ જ જીવાય, એની વિરુદ્ધ નહીં જવું, બરાબર. એટલે આળા નહીં ચાલવાનું. ઘણા લોકોને દરેક બાબતમાં વિરોધ કરવાની આદત હોય, હાલા બધા કહે તે આળો જ ફાટે. એ પ્રકૃતિની વિરુદ્ધ નહીં જવું, એમાં તમે સુખી ન થાવ, બરાબર. ચાલો, ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે કે ભાઈ વસ્તુને એક જ વસ્તુને લાગુ પડતા પદોના પ્રવૃત્તિ નિમિત્તનો પણ ભેદ તમે ન માન્યો કે કેવી રીતે, તો જોઈએ આપણે. ઓકે, હજુ તો આપણું આગળનું બાકી છે. હા, 9મું મુખ્ય અર્થ લેવો પડે. વળી તમે કહેશો કે અજ્ઞાન આદિથી વિરુદ્ધ હોવું તે વસ્તુનું સ્વરૂપ વસ્તુ પોતે જ છે, પણ એમ નથી. એટલે એ લોકો જે કંઈ વિરુદ્ધ અર્થ કરે છે એ પ્રમાણે સત્યમ જ્ઞાનમ, બરાબર. જ્ઞાનમ એટલે શું કહી છે લોકો, જે જડ નથી તેવું, એટલે અજ્ઞાન આદિથી વિરુદ્ધ અર્થ એમ. પણ એ વસ્તુ પોતે જ છે એવું પણ નથી. એટલે એ અજ્ઞાન આદિથી વિરુદ્ધ એટલે એ પોતે જ એવું નહીં. અજ્ઞાન આદિથી વિરુદ્ધ હોવું તે વસ્તુ એટલે બ્રહ્મ ઉપરાંત બ્રહ્મનો કોઈ ધર્મ નથી, પણ બ્રહ્મ પોતે જ છે એમ. એટલે બ્રહ્મ એકલું કેવું છે, નિર્વિશેષ છે, બ્રહ્મનો કોઈ ધર્મ નથી એમ. બ્રહ્મ જે છે એમાં સત્યમ જ્ઞાનમ અનંતમ જે કોઈ ધર્મ કે બીજા અનંત કલ્યાણકારી ગુણ એવું કંઈ રહ્યું નથી. આવું કોણ કહે છે? અદ્વૈતીઓ કહે છે. પણ હકીકત એ વાત નથી, કારણ કે બ્રહ્મમાં ઘણા બધા અનંત કલ્યાણકારી ગુણો છે અને બીજા પદની જરૂર ન રહે. અને એમ થાય એટલે સમાન અધિકરણીય પણ ન બને. સત્ય શબ્દથી અને જ્ઞાન શબ્દથી કેવલ બ્રહ્મનો જ બોધ થતો હોય, બરાબર. એ લોકો એવું જ કહે ને કે ભાઈ સત્ય એટલે પણ બ્રહ્મ, જ્ઞાન એટલે પણ બ્રહ્મ, બધું બ્રહ્મ, બરાબર. અને બ્રહ્મના જુદા જુદા ધર્મ ન બતાવ્યા હોય તો સત્ય શબ્દ વાપર્યા પછી જ્ઞાન શબ્દ વાપરવાની શી જરૂર? એથી શું અધિક પ્રતિપાદન થવાનું હતું? માત્ર વૃથા પુનરુક્તિ થવાની. તમે કહો સત્યનો પણ એક જ અર્થ થાય બ્રહ્મ, જ્ઞાનનો પણ એક જ અર્થ થાય બ્રહ્મ અને અનંતમનો પણ એક જ અર્થ થાય બ્રહ્મ, તો પછી એકલું સત્ય કહીને અટકી નહીં જવાય. મેં કહું કે ભાઈ જીગર તો ગોરો, પછી જીગર ગોરો 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 એવું 3 વાર કહેવાની કાં જરૂર છે? જીગર એટલે ગોરો, ગોળો નહીં હે, ગોરો. પાછા કોઈને તો ગોળો કહેશે, સમજો. પછી તમે 3 વાર એક જ શબ્દનો અર્થ થોડો કહેવાના કે ભાઈ જીગર એટલે ગોરો. પછી હું એમ કહું કે ના જીગર ગોરો ગોરો ગોરો, તો પેલો કે ભાઈ 3 વાર શું કામ ગોરો કહે? ગોરો એટલે એક વારમાં પૂરું થઈ ગયું. એમ બ્રહ્મ જે છે તમે એને એમ કહો કે ભાઈ બ્રહ્મ સત્ય એટલે બ્રહ્મ, તો પછી જ્ઞાન કહેવાની કાં જરૂર છે? તો પછી તમે જ્ઞાન કેવું છે તો એ 100% એનું વિશેષણ જ થયું ને બીજું, સમજો. એટલે હું એમ કહું કે ભાઈ જીગર એટલે ગોરો, તો ગોરો છે તો બધી વાત બરાબર છે. પછી હું એમ કહું કે ના લાંબો છે, બોડીવાળો છે, બરાબર છે. પછી જે કંઈ પણ કહેવું તે પછી બધા એના વિશેષણ થયા ને, સમજો. તો પછી એ બધા કહેવાની કોઈ જરૂર નથી એમ, બરાબર. એટલે રામાનુજાચાર્યએ શું કહ્યું કે ભાઈ એમાં સમાન અધિકરણીય સેટ નહીં થતું. જો બધા બ્રહ્મ જ બ્રહ્મ હોય, સત્ય એટલે પણ બ્રહ્મ, જ્ઞાનમ એટલે પણ બ્રહ્મ, અનંતમ એટલે પણ બ્રહ્મ, તો પછી સત્ય કહીને જ અટકી જાવ ને. જ્ઞાનમને અનંતમ કહેવાની જ કાં જરૂર છે? પણ શ્રુતિ એવું કહે છે કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એટલે શ્રુતિ તો અનાદિ છે, એટલે એ તો વેદ છે. તો વેદ તો કોણે? વ્યાસજી એનો વિભાગ કરેલો છે, પણ વેદ તો અપરુષય છે. તો એમાં 3 લક્ષણ એ બ્રહ્મના કયા હોય? તો હોય તો કહીને, સમજો. એક ક્રિકેટર છે, બરાબર, એ એકલું બેટિંગ જ કરે છે, વિકેટ કીપિંગ પણ નહીં કરતો અને બોલિંગ પણ નહીં કરતો, તો પછી એ ઓલરાઉન્ડર નહીં કહેવાય. તો એ બેટ્સમેન જ કહેવાય કે ઇઝ અ કોર બેટ્સમેન, બરાબર. પણ કોઈ બીજો એક એવો છે કે જે વિકેટ કીપિંગ કરે છે અને સાથે બેટિંગ પણ સારું કરે છે. જેવી વિકેટ કીપિંગ કરે છે એવો જ બેટ્સમેન પણ છે, લાઈક મહેન્દ્રસિંહ ધોની. એની સાથે એ સારો લીડર પણ છે, સારો કેપ્ટન પણ છે, અને એની સાથે એ સારો
વિજેતા પણ છે, સમજો. તો તમે જ્યારે એ વિકેટ કીપર છે તો એની જોડે બેટ્સમેન હોવું કે પછી એ સારો લીડર હોવો કે એ પાછો વિજેતા પણ છે, તો એ બધા એક જ વ્યક્તિ MS ધોનીના વિશેષણો થયા. કારણ કે એ બધું વ્યક્તિ એક છે પણ આટલા બેનિફિટ એ ટીમને એટલા એક્સ્ટ્રા આપે છે ને, સમજો. તમે કોઈ એક માણસને કોઈ એક કામ માટે લેવું કે એક માણસ 3 કામ કરી શકે તો કંપનીને ફાયદો કેનાથી થાય? 3 કામ કરી શકે એવા માણસથી વધારે ફાયદો થાય ને, કારણ કે એમાં એ 3 માણસનું કામ કરે છે. મલ્ટીટાસ્કિંગ એટલે કોર્પોરેટ કલ્ચરવાળા હંમેશા મલ્ટીટાસ્કિંગ એબિલિટીવાળાને પહેલાં ચાન્સ આપે. ભાઈ તમે આ કરી શકો છો એટલે એની પર ટીક કરે. એ લોકોનું આખું ફોર્મ જ હોય. એ ફોર્મની અંદર બધી એ લોકોએ ક્વોલિટેટિવ એનાલિસિસ કરેલું હોય. એટલે એ લોકોની જે ક્વોલિટી જોઈએ તે ક્રાઇટેરિયા, ક્વોલિટી ક્રાઇટેરિયા. ભાઈ કોમ્પ્યુટરની સ્પીડ ઓકે આટલી, ચાલો. કોમ્પ્યુટરમાં શું શું જાણે છે ઓકે આ. કયા કયા પ્રોગ્રામ જે છે તેનાથી એ અવેર છે ઓકે આ. કયા કયા ઓપરેટ કરી શકે ઓકે આ, ચાલો. સર્ચમાં R&Dમાં, કારણ કે જો સાયન્સનો સ્ટુડન્ટ એવું હોય તો R&Dમાં કઈ પ્રોસેસ કરી શકે છે, શું કરી શકે છે ઓકે આ. એની જોડે કોઈ જગ્યા પર કેટલા માણસોને સાચવા છે તો લીડરશિપ એબિલિટી છે ઓલરેડી એનામાં ઓકે, તો આ ચાલો. પછી બધું એનું એ ભેગું થાય ને પછી જોઈ એનો છેલ્લે રેટિંગ જોઈ કે એનું રેટિંગ કેવી રીતે છે, બરાબર. પછી એવા જે 2 4 5 જણા હોય એને ફાઇનલ ઇન્ટરવ્યૂમાં બોલાવે અને પછી એ લોકો એને ઓફર કરે કે આટલું આપશું. પછી પેલો એમાં તૈયાર થાય કે મને બીજે આટલું મળતું હતું આમ તેમ, ત્યાર પછી એનું સિલેક્શન થાય, બરાબર. કારણ કે 1 કે 2 લક્ષણ જે હોય તે તો ઘણામાં હોઈ શકે ને એ લોકોને જે જોઈએ એ, સમજો. પણ એની જોડે બીજું કામ જે કરે એ કંપનીને એક્સ્ટ્રા બેનિફિટ મળે એટલે કંપનીનો એટલો સમય ને પગાર બેઉ વચ્ચે. આઈડિયા આવે છે તમને? એટલા માટે આ જરૂરી છે કે બ્રહ્મ જે છે તે એક ભગવાન છે પણ એમની એબિલિટી કઈ છે? મલ્ટીટાસ્કિંગ એબિલિટી છે કે ભાઈ એ જે કામ કરે છે તે બીજા કોઈથી થઈ શકે એવું નથી. અનંત કોટી જીવ જે છે એની અંદર ભગવાન એક સાથે રહીને અનંત કોટી જીવને એના અનંત કોટી જન્મોનું જે કંઈ ફળ જ્યારે આપવાનું હોય ત્યારે આપી શકે છે, તો એ ભગવાન જ કરી શકે છે. એટલે એ ભગવાનમાં અનંત કલ્યાણકારી ગુણ ઓટોમેટિકલી રહ્યા છે એવું તમારે માનવું જ પડે. ને એ બધા ગુણો જે છે તે જુદા જુદા છે, વિશેષણો બધા જુદા જુદા છે. કોઈ એક નથી કે ભાઈ સત્ય કહ્યું એટલે બ્રહ્મ પૂરું થઈ ગયું તો પછી આગળ કહેવાની જરૂર જ કા છે? ઇન્ટરવ્યૂમાં પેલો ગયો અને પેલો કહે કે ભાઈ જે જોઈતું હતું એ તો મારામાં છે, તો ભાઈ તમે મને લેતા કેમ નથી? પણ પેલો કહે મને એની જોડે બીજું આનામાં કે તો મારામાં પણ હતું, તો બોલવું હતું ને ગધેડા, કેમ બોલ્યો નહીં? સમજો. મારી પાસે એવા ઘણા આવે પછી સાહેબ મને પણ એ આવડતું હતું. મેં તો બોલવું હતું ને, યુ શુડ સ્પીક. ઇન્ટરવ્યૂ છે ને, ઇન્ટ્રોગેશન થોડું છે તારું કંઈ પોલીસવાળા ઇન્ટ્રોગેશન કરે, સમજો. અમે ઇન્ટરવ્યૂ લઈએ. ઇન્ટરવ્યૂમાં કોઈ દિવસ ડરવાની જરૂર જ નથી. ઇન્ટરવ્યૂ એટલે શું? તમારા વિશે અમને મળતી જાણકારી, અને તમારી જાણકારી જે છે તે શું બતાવે છે કે તમે શું કરવા માટે શક્તિમાન છો, તો એ પ્રમાણે અમે તમને જોબ ઓફર કરીએ. તો ઇન્ટરવ્યૂ ઇન્ટ્રોગેશન નથી કંઈ, તમારું ઇન્ટરવ્યૂ છે, સમજો. આઈડિયા આવે છે? ઇન્ટરવ્યૂમાં ડરવાની કોઈ જરૂર નથી. તમને જે આવડતું હોય તો બધું કહી દેવું, બરાબર. એક વ્યક્તિ હતો, તેણે શું કહ્યું કે કોઈ ભાઈ રમતા હતા, તેને રમતા હતા તો કંઈ કે તું બહુ સારું રમે છે, તે કે એ તો તમે મને ગાતા નહીં જોયો ને એટલે કહું છું. તો પેલાને સમજ નહીં પડી કે આ કેમ આવું કહે છે. પેલો જે રમતો હતો તે બહુ હોશિયાર હતો, એણે ઇનડાયરેક્ટલી એવું કહી દીધું કે મને ગાતા પણ બહુ સારું આવડે છે, બરાબર. પછી એક દિવસ એ જગ્યા પર ગાવાનો કાર્યક્રમ થયો તો પેલાએ એને માઇક આપ્યું તો મને યાદ છે તે એવું કહેલું કે તે તો તમે મને ગાતા નહીં જોયો ને એટલે એવું કહ્યું, ચાલ હવે કંઈ ગા. તો પેલાએ ગાયું તો પેલા એના ગાવાના વખાણ કર્યા. પછી પેલાએ શું કહ્યું ખબર? એ તો તમે મને લખતા નથી જોયો ને એટલે તમે આના વખાણ કરો છો. તો વિચાર કરતો થઈ ગયો કે કાલથી આ બોર્ડ તારે લખવાનું છે. તો એ બોર્ડ લખતો હતો, મોઢે લખતો હતો એ વ્યક્તિ. તો કે તારા અક્ષર બહુ સારા જ ને, તો આ રોજ મોડે લખે તે કે મારું વાંચન સારું છે ને એટલે. તે કે એટલે એ તો તમે મને કોઈ જગ્યા પર બોલતા નથી જોયો ને એટલે તમે એકલા જ બોલો છો. મને બોલતા જોઈ લો સ્ટેજ પર તો તમને ખબર પડે કે હું કેવું બોલું છું. એટલે પછી એને કહ્યું કે તું સ્ટેજ પર આવી જા. જ્યારે પેલો વ્યક્તિ આ બધું એને એક એક વસ્તુ સોંપતો ગયો, એણે નોકરી છોડી, ત્યારે એણે શું કર્યું? એના બોસે એને પૂછ્યું કે ભાઈ તારી જગ્યા કોઈ લઈ શકે એવો છે? તે કે હા, હું એક વ્યક્તિને ઓલરેડી તૈયાર કરું છું, આ મારી જગ્યા લઈ શકે એવો છે, અને હું જે કરું તે બધું જ આવડે છે.
પણ હું હતો અત્યાર સુધી એટલે મારાથી એ પોસ્ટ એને ઓફર નહીં થાય ને, એ તો મારી નોકરી ચાલી જાય. તો મને ખબર છે કે આને બધું આવડે છે, પણ મેં એને કહ્યું નથી, એ તૈયાર જ છે, એને બેસાડી દેજો. આવી રીતે માણસોને ડેવલપ કરાય. સમજો, ડેવલપ તમે ક્યારે કરી શકો કોઈને? સામેવાળો ડેવલપ થવા માંગતો હોય તો ડેવલપ થાય ને. એટલે પાછું એમાં પેલું કાર્યકારણવાળું આવે. તમારામાં લીડરશિપના ગુણ હોય તો તમને કોઈ લીડર બનાવી શકે, પણ તમારે આખી જિંદગી રામલાલ જ બનીને રહેવું હોય તો તમે રામલાલ જ રહેવું, લોટો લઈને જ દોડ્યા કરો. રામલાલ યાદ છે ને તમને? રામલાલ એ લોટો લઈને જ ફર્યા કરતો હતો. આઈડિયા આવે છે? હવે એ તમારે નક્કી કરવાનું છે કે તમારે લોટો લઈને ફરવું છે કે લીડર બનવું છે. સમજ પડે છે હું જે કહું તેમાં? અને આજે બી લોકો રામલાલને, હું રામલાલનું બોલું એટલે મારે કહેવાની જરૂર પડી કે રામલાલ કોણ હતો. તમે સમજો, સમજવા જેવું છે, આ લોજિક છે. હું તમને હંમેશા કહું છું કે ફિલ્મને પણ કે કોઈને પણ કોઈ જગ્યા પર જોઉં ને તો એન્ટરટેઇનમેન્ટ એની જગ્યા પર અલગ વસ્તુ જ, પણ એને એવી રીતે નહીં જોઉં કે એમાં ખાલી એન્ટરટેઇનમેન્ટ વેલ્યુ જ છે. એ ઘણું બધું શીખવાડે જ તમને, પણ તમને શીખતા આવડવું જોઈએ. પણ આપણે લોકો બધી જ ફાલતુ વસ્તુ જ લઈએ, એમાં પણ મેનેજમેન્ટ રહેલું છે. બરાબર? એટલે રામાનુજાચાર્ય અહીંયા બહુ સીધી વાત કરી કે જો ભાઈ એક જ અર્થ થતો હોય તો કોઈ ગાંડો થોડો છે કે ભાઈ સત્યમ પણ લખે ને જ્ઞાનમ પણ લખે ને અનંતમ પણ લખે ને. એ તો વેદની શ્રુતિ છે. બધાનો કોઈને કોઈ જગ્યા પર એક એક શબ્દનો એક રોલ છે અને એનો એક અર્થ છે. તમે અહીંયા બેઠા છો એનો પણ એક રોલ છે, એક અર્થ છે. કેવી રીતે અર્થ છે? તમે જે બેઠા છો તો કંઈ શીખવા બેઠા છો ને, અને આમાં જે કંઈ આવે છે તે શીખવવા માટે તો બધા બેઠેલા છે ને શીખવા માટે. જો આમાં આવતું હોય ને કોઈ શીખવાવાળો નહીં હોય ને કોઈ શીખવવાવાળો નહીં હોય તો પછી આનો પણ કંઈ મતલબ નથી ને. સમજો? એટલે વેદોમાં જે કંઈ કહ્યું એને ભણવાવાળા પણ જોઈએ ને. એટલે બેક ટુ ઓરિજિન. વેદ વિદ્યા ભણવાની જરૂર છે, સામે આવ્યું પ્રમાણે બ્રહ્મ વિદ્યા ભણવાની જરૂર છે. આ લોકમાં પેટ્યું રડે એ વિદ્યા તો બધા આપવાવાળા બહુ છે, પણ બ્રહ્મ વિદ્યા એટલે શું? 6 અંગે સહિત વેદ જે ભણવા, વેદના જે 6 અંગે સહિત, અને એનું ઉપબૃહણ. એટલે તમે ગાયને જે દોહો ને એની અંદરથી જે દૂધ નીકળે તેમ એનો જે સાર જે છે વેદનો એ બધો પેલાને ખબર હોય છે. બોલતા પોપટ જેવું એ જ નહીં. બોલતા પોપટ જેવું એટલે ખબર ને તમને? પોપટ પાસે તમે જાઓ ને કે રામ બોલ એટલે કે રામ, એને રામ કોણ છે તે ખબર નથી. એટલે ઉપબૃહણ રૂપ, એટલે એ વેદોનો સાર એ જાણવો જોઈએ. સમજો? એટલે કોઈ એને પૂછે કે ભાઈ તું આટલા વર્ષ સુધી ભણ્યો તેમાંથી તે સાર શું ગ્રહણ કર્યો? એ કહેશે કે ભાઈ આમાંથી મેં સાર એક જ ગ્રહણ કર્યો, પરમાત્મા સત્ય છે, જગત જે છે તે તો કેવું છે? નાશવંત છે, આજે છે ને કાલે નથી. હું રહીશ અને ભગવાન રહેશે, તો મારે શું કરવાનું? તો ભજન જ કરવાનું છે. આ સારમાં સાર વસ્તુ છે. હું 12 વર્ષ ભણ્યો એનો આ જ સાર છે. તો હવે કહે કે હવે તું શું કરશે? કંઈ નહીં, આ બ્રહ્મચર્ય આશ્રમમાંથી સીધો સંન્યાસ આશ્રમમાં. આ જ્ઞાન થયું છે. આ શું થયું? જ્ઞાન. હવે ભણેલા તો બીજા પણ એની જોડે, પણ એ બધા ગ્રહસ્થ આશ્રમમાં જશે, કોઈ રાજા બનશે, કોઈ મંત્રી બનશે, કોઈ સંત્રી બનશે, બધા પોતપોતાની ભણીને લાઈફ સેટલ કરશે. તો એ જ્ઞાન નથી. એ લોકોએ ત્યાંથી શું લીધી? ઇન્ફોર્મેશન, માહિતી લીધી. આઈડિયા આવે છે હું તમને જે કહું છે એમાં? કેમ માહિતી લીધી? કે એણે એનો ઉપયોગ કેમાં કર્યો? આ લોક માટે. એટલે જે નાશ્વર વસ્તુ છે શરીરના સુખ માટે એના જ્ઞાનનો ઉપયોગ કર્યો એટલે એ માહિતી થઈ ગઈ. પણ જો એના મોક્ષ માટે ઉપયોગ કરે અને સંન્યાસ આશ્રમ ગ્રહણ કરીને ભજન કરે તો એને હકીકતમાં થયેલું શું છે? એના જીવને વિશે જ્ઞાન થયું. કેમ? માહિતી તો બહાર હતી, વેદમાં જે છે તે માહિતી બહાર છે. સમજો? એને અભ્યાસ કર્યો તો એને અંદરથી સ્ફૂર્ણા થઈ, જ્ઞાન થયું કે હવે મારે આ જગતનો વેપાર કરવો જોઈએ નહીં, હવે મારે શું કરવું જોઈએ? ભજન કરવું જોઈએ. તો એ જ્ઞાન થયેલું છે. પછી એ ઊભો નહીં રહેશે. ગુરુને ખબર હોય પાછી. એક જગ્યા પર વૃંદાવનને વિશે આવી રીતે બધા સાધુઓ હતા. એમાં એક છોકરો બહુ હોશિયાર હતો. ગુરુએ એને કહેલું કે તું આ બીજા વિદ્યાર્થીઓ છે એની જોડે નહીં બેસ, કારણ કે એ તારે ત્યાગી બનવાનું છે ને આ બધા વૈશ્યના છોકરા છે, એ બધા કામ ધંધો કરશે. એટલે એ લોકોની બુદ્ધિ અલગ છે. ભણવા ભલે આ સાથે આવે છે પણ એ લોકોની વૃત્તિ અને બુદ્ધિ અલગ અલગ છે. તારી વૃત્તિ અને બુદ્ધિ અલગ હોવી જોઈએ. પેલો એ લોકો જોડે ભળી ગયો. ગુરુએ છેલ્લે એને ત્યાંથી કાઢી મૂક્યો. બાકી બહુ બ્રાઇટ સ્ટુડન્ટ હતો એ. સાધુ બનવાના બધા લક્ષણ હતા પણ એને સંગ નહીં મળ્યો બરાબર.
સમજ પડે છે? એટલે હું તમને જે કહું તે પોતાનાથી ઉત્તમ વ્યક્તિ હોય એનો સંગ કરવો, પોતાના જેવા કે પોતાનાથી નીચા હોય એનો સંગ ન કરવો, ઉત્તમનો જ કરવો, કારણ કે એ જ તમારા માટે લાભકારક કે લાભદાયક હોય. સમજો, અહીંયા ભગવાનનો સંગ કરવાનું આપણે કેમ કહીએ છીએ? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, તો એમાં એ બ્રહ્મનો સંગ કરવાનું કેમ કહીએ છીએ? કારણ કે બ્રહ્મ જેટલું ઉત્તમ આખા જગતમાં બીજું કોઈ નથી, કોઈ હોય પણ ન શકે, એટલે આપણે એનો સંગ કરવાનો છે. એ સારમાં સાર વસ્તુ છે. રામાનુજાચાર્ય આ કહે છે કે એ વિશિષ્ટ પ્રકારના ધર્મી છે. બીજા ધર્મીઓ તો છે, પણ બ્રહ્મ કેવા છે? વિશિષ્ટ પ્રકારના ધર્મી છે, એમાં આ બધા વિશિષ્ટ લક્ષણો છે, એટલે એનો સંગ કરવાનો છે. બરાબર? ચાલો, બહુ સરસ છે, મજા આવી ગઈ. તમે કહેશો કે એક જ વસ્તુના વિશેષણમાં ભેદ માનવાથી વિશિષ્ટતાના ભેદ ઉત્પન્ન થાય છે અને તેથી પદો ભિન્ન ભિન્ન અર્થવાળા થાય, અને આ વાત સમાન અધિકરણીયની વિરોધી છે, પણ આ કહેવું ખોટું છે. હવે તમે એમ કહો, અદ્વૈતીઓ એમ કહે કે ભાઈ તમે જે સત્યમનો અર્થ અલગ કરો, જ્ઞાનમનો અર્થ અલગ કરો, અનંતમનો અર્થ અલગ અલગ કરો, તો એ આખા પદનો અર્થ બદલાઈ જાય છે, એટલે એ સમાન અધિકરણીયની વિરુદ્ધ છે. બરાબર છે? એવો એ લોકોએ દાવો કર્યો. રામાનુજાચાર્ય કે આ ખોટું છે, કારણ કે એક જ વસ્તુના અનેક વિશેષણથી વિશિષ્ટ છે એમ કહેવું એનું જ નામ સમાન અધિકરણીય છે. બરાબર? એટલે રામાનુજાચાર્યએ શું કહ્યું કે તમે એવું કહેવું કે ભાઈ એક જ વ્યક્તિના અલગ અલગ વિશેષણ હોય અને એ વિશેષણથી એની ઓળખાણ થાય, તો એ સમાન અધિકરણીય ન્યાયનો ભંગ થયો, તો એ ભંગ નહીં થતો. કેમ? ચાલો, અનેક ધર્મ વગેરે ધર્મની સમાન અધિકરણતા કેવી? અધિકરણ વિશેષ્ય જો એક જ છે પણ એમના ધર્મ અનેક હોયા વગર સમાન સી રીતે કહેવાય? સમાન કહેવાની સાથે અનેક પણ આવી ગયું. બરાબર? એટલે શું કહ્યું? અનેક ધર્મ વગેરે ધર્મની સમાન અધિકરણતા કેવી? સમજો, અનેક ધર્મ હોય તો જ એનું સમાન અધિકરણ સિદ્ધ થાય ને, કારણ કે ધર્મી એક જ છે અને એની અંદર રહેલા જે ગુણો જે છે તે બધા અનંત છે, એ બધા અનેક હોય તો જ એક સમાન અધિકરણીયની વેલ્યુ થાય ને, કે ભાઈ ધર્મી એક જ છે, આશ્રય એક જ છે ને એની અંદર આ બધું થાય છે. દાખલા તરીકે ઊંધિયું કહેવાય, શું એનું નામ શું છે? ઊંધિયું. ઊંધિયામાં શું શું આવે? બોલ, ગુજરાતી છે ને? ગુજરાતી જ છે ને? હા બોલ. ઊંધિયું તો ગુજરાતી વસ્તુ છે, એકદમ સાદો સવાલ છે. ઊંધિયામાં શું શું આવે? બોલ. હે? લોટ આવે. હા ચાલ, પછી દેખાયા ને એ જ દેખાયા ને. ઊંધિયાની મેઇન વસ્તુ જ ભૂલી ગયો, ક્યાં કે નહીં? જો કલાકાર છે તું પણ. ચાલ બીજું બોલ. મેઇન વસ્તુ ઊંધિયામાં શું આવે? ઊંધિયું આ સિઝનમાં બને ને, તો મેઇન વસ્તુ એમાં શું આવે? બટાકા આવે. બરાબર છે. પાપડી પહેલાં આવે. બરાબર? જો તમે છે ને બધા કલાકાર માણસ આવે જ ને, પાપડીથી તો ઊંધિયાની ઓળખાણ છે. કે શું પેલો પાપડીનું ઊંધિયું? બરાબર છે ને? શું કહે? પાપડીનું ઊંધિયું મળશે એવું કહે છે ને. તો પાપડી આ સિઝનની પાપડી જે તે સૌથી વધારે વખણાય. હવે એ વાત અલગ છે કે આખા વર્ષમાં પાપડી મળતી થઈ ગઈ, પણ કહેવાય કઈ? આ સિઝનની પાપડી. બરાબર? અત્યારની પાપડી ઓરિજિનલ. બરાબર? એમાં જે આપણા આ બાજુના ગામોમાંથી જે આવે ને, સુરતની આજુબાજુના, એ સસ્તી થાય, એ સારામાં સારી પાપડી. કતારગામની પાપડી ને બધી સારામાં સારી પાપડી, મીઠી પાપડી હોય. બરાબર? હવે સમજો, એ પાપડીનું ઊંધિયું નામ છે. સમજો, ઊંધિયું જે છે તે તો શું થઈ ગયું કે ભાઈ એક વિશેષ્ય થઈ ગયું. પણ એની અંદર કેટલા બધા ધર્મીઓ આવે, ધર્મ કેટલા બધા છે એના. સમજો, કેટલું બધી વસ્તુ આવે. શક્કરિયા આવે, રતાળું આવે, તમે કેવું બટાટા આવે, પાપડી તો મેઇન છે જ. બરાબર? રીંગણા આવે. બરાબર? એમાં પાછા કેળા ઉપરથી મૂકે, પછી તમારા કાઠિયાવાડી તો પેલા મુઠિયા મૂકે અંદર. બરાબર? ઘણા લોકો એની અંદર તુવેર આવે ને, તુવેર એ પણ વાટીને નાખે, પાછા નાખે ને તુવેર પણ. સમજો, આઈડિયા આવે છે? તો કેટલા બધા એની અંદર ધર્મ જોડાઈ ગયા. ધર્મી કોણ છે? એક જ ધર્મી છે, ઊંધિયું. પણ ધર્મો કેટલા બધા જોડાઈ ગયા જોઈ લો. બરાબર? પણ બધું હોય તો પેલો કહે કે ના, ઊંધિયું ફર્સ્ટ ક્લાસ બનેલું છે. ને સૌથી મોટી વિશેષતા એની શું છે ખબર તમને? બધું છૂટું છૂટું પડવું જોઈએ તે ઊંધિયું. લોચો બની જાય આમ બધો લોંડા પાક, તે ઊંધિયું નહીં કહેવાય. બીજું, સુરતી ઊંધિયું લોકો કરે, પણ પછી ઉપર લાલ મરચાંની ભૂકીનો વઘાર કરી નાખે, તો એ સુરતી ઊંધિયું નથી. સોરી, એ ઊંધિયું બનાવતા નથી આવડતું એને. રસોઈ કરવાવાળો જે છે એણે બહાર જોઈને ખાલી સીધું બનાવી દીધું છે. સુરતી ઊંધિયું લીલું આવે, એકદમ ગ્રીન, અને એ લીલા મરચાંની અંદર બને. લીલી મરચી જે આવે ને, ઝીણી મરચી જે સુરતું મરચું, એની અંદર એમાં બને. ઉપર ગરમ મસાલો બી નાખે ને તો બહુ ઓછો નાખે, પણ લાલ મરચું એમાં જરા પણ નહીં આવે, નહીં તો એ સુરતી ઊંધિયું નહીં કહેવાય.
તો આજકાલ લોકો શું કરે, બનાવે કે સુરતી ઊંધિયું ને ઉપર લાલ મરચાંની ભૂકીનો વઘાર નાખે. એ તો રાજસ્થાની ઊંધિયું થઈ ગયું, સુરતી ઊંધિયું નથી. આપણા મંદિરોમાં પણ ઘણી જગ્યા પર હું જોઉં ને સુરતી ઊંધિયું કે ઉપર લાલ દેખાતું હોય. મેં કહું આ સુરતી ઊંધિયું નથી ભાઈ, સમજો. બરાબર? કેમ તમને આ શીખવાડવામાં આવ્યું કે ભાઈ ઊંધિયું જે છે તેમાં કેટલા બધા ધર્મો રહેલા છે, કેટલી બધી વસ્તુઓ એકસાથે મળે છે, પણ વિશેષ છે તો એક જ છે ઊંધિયું, પણ વિશેષણ એના કેટલા બધા છે. બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે, ભાઈ જમવા બેઠા તો કહેવાય શું, જમવા બેઠા. પણ જમવા બેઠા એટલે શું? સુરત ગુજરાતી માણસ જમવા શું બેસે? રોટલી છે, શાક છે, દાળ છે, ભાત છે. તો એક જમવાની થાળીમાં કેટલી બધી વસ્તુ આવે છે. તેમ રામાનુજાચાર્ય શું કહે છે કે થાળી જે છે તે આધાર છે, એટલે અધિકરણ એક જ છે, પણ એની અંદર પદાર્થો કેટલા બધા રહેલા છે. દાળ છે, ભાત છે, અથાણું છે, પાપડ છે, સુરતી ઊંધિયું છે, દૂધપાક છે, પૂરી છે, ખાજા છે. મજા આવી ગઈ જો ને, મનસુખલાલ બેઠા બેઠા જ મોંમાં પાણી આવી ગયું. બરાબર? ખાજા બાજા નહીં ખાય તો મજા થોડી આવે. ખાજા કે બિના બાજા નહીં બચતા. બરાબર? હા, તો ખાજા તો ખાના પડેગા ના. બરાબર? તો એ ખાજા છે, રસ છે, રોટલી છે, ઉપર મલાઈ છે, તીખી ને મીઠી ભાજી, રેરમી છે, પૂરણપૂરી છે, પેટીસ છે. તો કંઈ સુરતીના લગ્ન થયા. અને પોંકની સિઝન હોય તો પોંકના વડા તો ખરા જ. તમે કે આ તો યાર ખરી વાત કરી નાખી. પણ એનું અધિકરણીય શું? એક જ. શું? પેલી થાળી. એક જ થાળીની અંદર બધું આવી જાય. એટલે વિશેષણ ઘણા બધા છે થાળીની અંદર રહેલા. બરાબર? પણ થાળી એક અધિકરણ છે. એવી વાત છે અહીંયા કે ભગવાન એક જ છે, પણ એના અનંત કલ્યાણકારી ગુણો જે છે તે એમનામાં રહેલા છે. અને દરેક ગુણ છે એની પોતપોતાની વેલ્યુ છે. ભાઈ એ ગુણ જે છે તે એમને એમ નથી, એ કાર્ય ભગવાન કરે છે. કારણ ભલે એક જ છે ભગવાન કે બ્રહ્મ, પણ એના કાર્યોને લઈને એ પ્રમાણે એ ભગવાનના વિશેષણો છે. સત્યમ તો ત્રિકાળ બાધિત છે તો છે એ ભગવાન. કોઈ તમને કહે તને કંઈ પણ થાય તો અડધી રાત્રે મારી પાસે આવી જજે, હું બેઠેલો છું. તો એનો મતલબ તમે એને અડધી રાત્રે પણ ફોન કરો તો એ જવાબ આપે, પછી કહે 1 મિનિટ ઊભો રહે. પેલો કંઈ તમારે આવવાની કોઈ જરૂર નથી, મને જરા ગાઈડ કરી દેજો ને. 1:30 વાગ્યા તમને ફોન કરતાં જરા ખંચકાટ થતો હતો, પણ આટલો જરા આઈડિયા આપો નહીં, અટકો છો. પેલો કંઈ 2 મિનિટ થોભ, 2 મિનિટ પેલો કાઢશે, ઊંઘમાંથી ઉઠશે, વિચાર કરશે અને એને 5 મિનિટ રહીને ફોન કરીને પાછો જવાબ આપશે. આનું આમ કર, આનું આમ કર, આને પેલાને મળી લે, કામ થઈ જશે. સમજો? રાત્રે 1:30 વાગે જેણે એને ફોન કર્યો એમને એમ તો ફોન નહીં કર્યો હોય ને. અમારા એક વકીલ છે ક્રિમિનલ કોર્ટના, તે કે મારો ફોન વાસુદેવભાઈ રાત્રે પણ મારી બાજુમાં લઈને સૂઈ જાઉં ને ઓન જ હોય, ચાલુ જ હોય, બેટરી આખો દિવસ ચાર્જ જ રાખું. કેમ? મને ફોન કરનાર વ્યક્તિ મારો મિત્ર નથી હોવાનો. 80% ટાઈમ એને મારી જરૂર હોય. એ કશે અટકેલો છે તો જ મને ફોન કરે ને. આપણા સાહેબ એ કંઈ મને એ કંઈ એણે જે શબ્દ વાપરવો અહીંયા કહી નહીં શકતો, એ કહેવા માટે ફોન નહીં કરવાનો. આપણે જે 3 અક્ષરનો શબ્દ સૌથી વધારે લાઈન બદનામ છે ને, આઈ પછી ડોટ પછી ડોટ, જે લોકો કહી જ ને એકબીજાને, બહુ આજકાલ ફેશન થઈ ગઈ, આ ખાલી જગ્યા યુ. બરાબર? તે કંઈ મને કોઈ એવું નહીં કહેવાનું. મને તો વિચારો કોઈ અટકો હોય તો જ ફોન કરે, એટલે હું ફોન બાજુમાં જ રાખું. અને મોસ્ટલી 90% ટાઈમ પર હું કોર્ટમાં ન હોઉં, કોર્ટમાં હોય ત્યારે બંધ રાખવો પડે તો તાત્કાલિક જવાબ આપવાનો પણ પ્રયત્ન કરું. કારણ કે એની સલાહ, વકીલની શું હોય, સલાહ જોઈતી હોય ને પેલો અટકો હોય તો. તેમ હવે એક વ્યક્તિ એક જ છે, પણ એની પાસે કાયદાનું જ્ઞાન છે, એટલે બધા અલગ અલગ પ્રશ્ન પૂછે છે અને એ અલગ અલગ જવાબ આપી શકે છે. એમ ભગવાન વ્યક્તિ એક જ છે, પણ કામ એ બધા અલગ અલગ કરી શકે છે. આ બહુ મોટી વાત છે કે ભાઈ એ વિશિષ્ટ પ્રકારના ધર્મી છે કે જેમાં આ બધા લક્ષણો, બધા વિશેષણોના અલગ અલગ અર્થ છે. એક અર્થ નથી પાછો. સત્યમનો અલગ અર્થ, જ્ઞાનમનો અલગ અર્થ, અનંતમનો અલગ અર્થ. અને એ અર્થ એટલે છે કે એ કાર્ય પણ ભગવાન કરે છે, ખાલી નથી. ભાઈ માતા એના છોકરાના લગ્ન કરાવવાના હોય તો ખાલી વિશેષણ મૂકે, મારો છોકરો તો બહુ રૂપાળો દેખાય, અને પેલો આવે એટલે તમને એમ જ લાગે કે ભાઈ ગરીબો કા શાહરુખ ખાન આ ગયા. ગરીબો કા શાહરુખ ખાન એટલે ખબર ને તમને? તમને સમજાવવું પડે પાછું, નહીં ખબર ને? હા, તમને લોકોને તો ખબર નહીં પડે મારા વાક્યો. બરાબર? સ્લમ વિસ્તારમાં તમે જાઓ ને, ઝૂંપડપટ્ટીમાં, ત્યાં દરેક જગ્યા પર તમને આપણા ફિલ્મના હીરો હોય ને એના જેવા બધા મોડેલ દેખાય. ગરીબોનો શાહરુખ ખાન ત્યાં તમને મળી જાય. ગરીબોના જે અત્યારના હીરો ચાલતા હશે, મને તો બહુ અત્યારના નામ નહીં ખબર, તો એ બધા ચાલતા હોય તે બધા તમને ત્યાં ઝૂંપડપટ્ટીમાં મળી જ જાય.
હવે એની માં શું કહે, મારો છોકરો બોર ઉપાડો, પણ દેખાતો કોના જેવો હોય? પેલા ગરીબોનો. બરાબર, સમજી ગયા? માને તો એ સારો જ લાગે, એનામાં ગુણ જે નહીં હોય તે પણ બધા કહેતી હોય. ભગવાનમાં એવું નથી કે જબરજસ્તી ભક્તો એના ગુણ એની પર ભક્તોને ભગવાન ગમે છે એટલે થોપી દીધા એમ. હવે ભક્તને તો ભગવાન ગમવાના, કારણ કે એના દ્વારા એનો મોક્ષ લખેલો છે, મુક્તિ છે. તે તો ખાલી ખાલી પણ એની સ્તુતિ કરે ભગવાનની. ના, એવું નથી. ભગવાનમાં એ ગુણ રહેલા છે અને એ કાર્ય ભગવાન કરે છે, એટલે ભગવાનમાં એ લક્ષણો જે છે તે એક જ એવા ધર્મી છે જેમાં રહેલા છે. અને એ ગુણો કે એ લક્ષણોને ભક્ત એટલે જ ગાય છે કે ભગવાન એવું કરી શકે છે. કરી શકે નહીં, કરે જ છે, એટલો એને વિશ્વાસ છે. આ ભગવાનની વિશેષતા છે. આ વિશિષ્ટતા દ્વૈત આમ જ છે, સમજો? બરાબર. ચાલો, ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તવાળા શબ્દોની એક જ અર્થમાં વૃત્તિ લાગવું એ સમાન અધિકરણીય એમ શબ્દ શાસ્ત્રજ્ઞો કહે છે. ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તના શબ્દો, ભાઈ અલગ અલગ પ્રવૃત્તિના અલગ અલગ શબ્દો છે. સત્યમનો અર્થ અલગ, જ્ઞાનમનો અર્થ અલગ, અનંતમનો અર્થ અલગ. પછી પેલા આપણે જ્ઞાન, શક્તિ, બરાબર, પછી કયા છે બોલો? બળ, વીર્ય, તેજ અને ઐશ્વર્ય. તો બધાના અર્થ અલગ અલગ છે. ભૂમિકા વાંચો તો ભાઈ જ્ઞાનનો અર્થ શું કરવો ભગવાનના, શક્તિનો અર્થ શું કરવો, વીર્યનો અર્થ શું કરવો, બળનો શું કરવો, તેજનો શું અર્થ કરવો, ઐશ્વર્યનો શું કરવો. પછી ભગવાનના સૌંદર્યને લગતા પણ અલગ અલગ અર્થ છે. ઔજ્જવલ્ય તમારા ભગવાનનો એક ગુણ, બરાબર, સૌંદર્યનો અર્થ અલગ છે. પછી ભગવાનમાં એમ કહે કે પેલો કારુણ્ય નામનો સ્વરૂપનું લક્ષણ છે. પછી આર્જવ, માર્જવ, આ બધા અલગ અલગ લક્ષણ છે ભગવાનમાં. સમજો, ગુણો બધા ભગવાનના કેટલા બધા ગુણો છે, અનંત કલ્યાણકારી ગુણો. તે બધામાં કોઈના અર્થ એક અર્થ જેવો બીજો અર્થ નહીં થાય, નહીં તો એ તો પુનરુક્તિ દોષ લાગે. બરાબર, અલગ અલગ અર્થ છે બધામાં. તિતિક્ષા, સાધુ રૂપે ભગવાન હોય ત્યારે તિતિક્ષા હોય. તો ભાઈ ઠંડી છે, ગરમી છે, આ બધું સ્વામિનારાયણ ભગવાન નીકળી ગયા ઘરમાંથી બહાર. કેટલા વર્ષની ઉંમરમાં નીકળી ગયા? 11 વર્ષની ઉંમરમાં. તો 11 વર્ષની ઉંમર કેટલી નાની કહેવાય? તો ભગવાન નીકળી ગયા. તો ઠંડી છે, ગરમી છે, વરસાદની જડી છે, બધું ભગવાને સહન નહીં કર્યું. કેમ? સાધુ રૂપે હતા. તિતિક્ષા નામનો ગુણ. શીત ઉષ્ણાદી જે કોઈ પણ એમ કહે કે આ પ્રકૃતિના જે કોઈ બાધ હોય તે બધાને ભગવાન સહજતાથી સહન કરે. અરે વરસાદમાં ભગવાન એમ કે પગ ઊંચા રાખીને એમ કે વરસાદની જડીઓમાં તપ કરતા હતા, નીલકંઠ વનની. ગરમીની સિઝનમાં ચારે બાજુ પંચાંગની, ચાર બાજુ અગ્નિને ઉપર એમ કહે કે સૂર્યનારાયણ એમ કરીને પંચાંગની પ્રગટાવીને ભગવાન એક પગે ઊભા રહીને તપ કરતા હતા. બરાબર. ઉપર ગયા હિમાલયને વિશે તો સૂર્યનારાયણના લોકમાં ગયા અને ત્યાં જઈને આપણા તમારા પુલાશ્રમમાં જઈને ભગવાન ઊભા રહીને તપ કરવા માંડ્યા. પુલાશ્રમ એમનું છે, ત્યાં નામ છે એમનું. હા, તમે જાઓ તો જોઈ લેજો. બરાબર, હસવાની વાત નહીં કરતો. પુલાશ્રમ જઈયાલા છે એટલે અમે લોકો એવું કહીએ, ભાઈ ત્યાં તારા નામની તકતી લગાવી દેજે, તું અહીંયા આવી ગયો જ ને તો તકતી લગાવી દેજે. બરાબર, ઝંડો ગાડી દેવાનો. અમે લોકો પાવાગઢ ને બધું જતા હતા ને પહેલાં, તો એક પથ્થર પર આપણું નામ ને ત્યાં તકતી લગાવી દેવાની. કોઈ પણ છે ને, જો એક પથ્થર પર આપણું નામ છે, આખો વિસ્તાર આપણો જ છે, ત્યાં પહોંચી જજે. બરાબર, એટલે તને મળી જાય. ચાલો, એટલે કહેવાનો મતલબ શું છે? તો ભગવાન તપ કરતા હતા, એટલે હવે સાધુ રૂપે આવેલા એટલે ભગવાન તપ કરે. આઈડિયા આવે છે કંઈ? તો હવે તપ કરતા હતા તો એના લક્ષણો તો ખરા જ ને ભગવાનમાં. હવે ભગવાનને તો કાં કંઈ એવું છે કે સંકલ્પ કરે ને નહીં આવે. ભગવાન તો સત્યકામ સત્ય સંકલ્પ છે, સમજો. તો પણ જાણી જોઈને તપ કરતા હતા ને. કેમ? સાધુ રૂપે આવેલા એટલે. રાજા રૂપે હોય તો શું કહ્યું? રામચંદ્ર ભગવાન કોઈને ગરદને પણ મારતા હતા, મૃગિયા પણ કરતા હતા, સમજો. અને રાવણ જેવાની અંદર લંકામાં જઈને ભગવાન રામચંદ્રજીએ શું કીધું? રાવણ, સમુદ્ર પાર કરીને વાનરોની સેના લઈને હું અહીંયા સુધી તારા દરવાજા સુધી પહોંચી ગયો છું. હજુ પણ કહું છું, માની જા, સીતાને મારા શરણમાં મોકલી દે, એટલે મને જે છે તે સીતાજીને તું છોડી દે. હવે બસ તું આટલું કરશે ને તું મારી શરણે આવી ગયો એટલે હું તને છોડી દઈશ. અને જો ન આવ્યો તો કુટુંબે સહિત રાક્ષસ કુળ જે છે તે હિસ્ટ્રી બની જશે, ઇતિહાસ બનાવી દઈશ. બરાબર. નહીં માન્યો રાવણ, તો આખા કુટુંબે સહિત રામચંદ્ર ભગવાને મારી નાખ્યા ને. 24 વર્ષના રામચંદ્ર ભગવાન હતા ખાલી. બોલો કેટલા યંગ. અને રાવણ તો કેટલો મોટો હતો, તો ભગવાને પાડી નાખ્યા એને. કહેવાનો મતલબ શું છે કે પરમાત્મામાં એ અનંત કલ્યાણકારી ગુણ. એટલે શું કહ્યું અહીંયા? ભિન્ન પ્રવૃત્તિવાળા શબ્દોની એક જ અર્થમાં વૃત્તિ લાગવું તે સમાન અધિકરણીય એમ શબ્દ શાસ્ત્રજ્ઞો કહે છે. ભિન્ન પ્રવૃત્તિ, આ બધી અલગ અલગ પ્રવૃત્તિ છે ને. આ ભગવાનના જે આપણે ગુણોની ચર્ચા કરી રીતે બધા અલગ અલગ પ્રવૃત્તિ છે, પણ એનો નિમિત્ત કોઈ એક જ વ્યક્તિ છે. કોણ છે? ભગવાન છે.
શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. ભાઈ એક ફાઇનલ ચાન્સ છે બધાને, લાસ્ટ એન્ડ ફાઇનલ ચાન્સ. કાલે અમાસ છે, અમે લોકો પેલી દીકરીઓ જે છે તેને જમાડવા જવાના છે. આજે પણ છે, આજે દર અમાવસ્યા છે, વૃદ્ધિતિથિ છે અને કાલે ઓરિજિનલ અમાસ છે. તો જેને પણ કંઈ પણ આપવું હોય તે આપી શકે છે, કારણ કે કાલે બપોરે 12 વાગે અમે ત્યાં જમાડવા જવાના છીએ. ચાલો.